કોણ કોણ પડી ગયું તમારે? મારા કુટુંબ સાહેબ, મારા ભાઈના છોકરા બધા. તો મળ્યા કોઈ અત્યારે? એક લાશ છે અભી, બે મળી. તો જે કેટલાક લોકોને દવાખાને લઈ ગયા તો ત્યાં તપાસ કરી તમે? હજુ હું દવાખાના અહીંયા જ છું. અહીંયા યોજના ચાલ્યા કરે કારનું સાહેબ. એક બેનને ખાલી લઈ ગયા છે. તો કેટલા સમયથી અહીંયા તમે છો? હું આમાં અહીંયા તઈ ઘેર જોડ્યું તા પછી આ પોણા થાય ગયું. કયા ગામના રહેવાસી છો? દરિયાપુરા અને મુજપુર. આજે ક્યાં જતા હતા આ લોકો? આ લોકો બગદાણા. ઓકે. ભગવાન શું મેસેજ શું મળ્યો પરિવારને, કેમ કે તમે અહીં આવ્યા છો આ રીતે? ગાડી છે અંદર પડી જાય છે ગાડી, બસ. હવે એની અંદર બધા કાળા છે, અમારા ગામના છે બધા કાળા, પણ હજુ આવ બી નીકળી એક. તો એટલે કયા ગાડીમાં જતા હતા એ લોકો? ઇકો ગાડીમાં. ઇકો ગાડીમાં જતા હતા. આમાં તંત્ર જ જવાબદાર છે ને મોટે ભાગે સરકાર જ જવાબદાર છે. સરકારની જવાબદારી હોય છે. આ 2 વર્ષથી આ સરકાર, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ 2 વર્ષથી કહેતા આવેલા છે કે આ જરૂરી છે, અને આ તંત્ર જે કોઈ અહેવાલ કરવા માંગતી નથી, કામ નથી કરતી. કઈ કામ કરતી નથી. કોઈ કામ નહીં, કોઈ સત્તા, બધું તંત્ર દખલાઈ ગયેલું છે. બકા 9 લોકો મરી ગયા કાકા. 9 લોકો એક પરિવાર આખા ભૂંજાઈ ગયો. બોલાઈ ગયું. અને બધા બગદોના ને એ બધા જતા હતા. લગભગ 2 કલાક 2-3 કલાકથી સવારમાં પડ્યું અને જોયા કે આ બ્રિજ તૂટી ગયો છે, અને એ થયું અને અહીંયા આવી ગયા અમે. તંત્રની ટીમ ક્યારે આવી? તંત્રની ટીમ અડધો કલાકમાં આવી જતા. અચ્છા, પણ જે સફિશિયન્ટ છે, કારણ કે હજુ તો કોઈ વાહનો બધા રસ્સીથી ખેંચીને કાઢી રહ્યા છે. એટલે અમે પબ્લિકે થઈને કાઢ્યા બધા પબ્લિક અમે બધા અંદર પેઢી અંદરથી કાઢ્યા.